એનર્જી સેક્ટર એટલે પાવર અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની વાત કરીએ તો બજેટની એક્સપેક્ટેશનો આ ટાઈમ ઘણી મોટી છે. ખાસ કરીને પાવર સેક્ટરમાં આપણે વાત કરીએ તો સરકાર તરફથી સોલાર પાવરને એક બૂસ્ટર મળે તેની ઘણી બધી જે છે ચીજો આવી શકે છે. સૌથી પહેલાં અગર વાત કરીએ તો જે પીએમ મોદીનું જે ટાર્ગેટ છે 500 ગીગાવોટ એટલે કે 50,000 મેગાવોટનું રિન્યુએબલ એનર્જી જનરેશન દેશમાં થવું જોઈએ 2030, એને ધ્યાનમાં રાખીને સોલાર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ અને સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગને ઘણી બધી ઇન્સેન્ટિવ સ્કીમ્સ મળી શકે છે. ઘણા બધા બજેટમાં તેના ઉપર પ્રોવિઝન્સ અને અનાઉન્સમેન્ટ થઈ શકે છે. તેની સિવાય એક્સપેક્ટેશન એ છે કે જે સોલાર રૂફટોપ યોજના છે સરકારની સૂર્યઘર યોજના, તેને બી ઓવરઓલ એલોકેશન વધારવામાં આવે, આવંટન અહીંયા વધી શકે છે તેવું ઘણા બધા બ્રોકરેજનું માનવું છે. તેની સિવાય જે ટ્રાન્સમિશન ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેની માટે ખાસ અનાઉન્સમેન્ટ્સ આ બજેટમાં કદાચ આવી શકે છે. અને તેની સિવાય સ્માર્ટ મીટરિંગ બી એક એવો વિષય છે જ્યાં સરકારનું સેન્ટ્રલ સાઇડથી સપોર્ટ વધતું તમને જોવા મળી શકશે આ બજેટમાં. તેની સિવાય ઇમ્પોર્ટેડ કોલ અને જે પાવર ઇક્વિપમેન્ટ પર ડ્યુટીનો ઘટાડો છે તે કદાચ થર્મલ પાવર સેક્ટરને હેલ્પ કરી શકે તેના ઉપર બી બજારમાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની સ્પેસિફિકલી વાતો કરીએ તો જે સેસ છે અને જે ઘણી બધી ડ્યુટીઝ છે તે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં ઓછી કરવામાં આવે કે નાબૂદ કરવામાં આવે એવી ઇન્ડસ્ટ્રીની ઘણી બધી માંગણીઓ થઈ રહી છે. તો એ જોવાનું છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર કઈ રીતે સરકાર થોડુંક રેશનલાઇઝેશન અનાઉન્સ કરે છે. તેની સિવાય જે નવા ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન પ્રોજેક્ટ્સ છે, ડ્રિલિંગ પ્રોજેક્ટ્સ છે અને પ્રોડક્શન પ્રોજેક્ટ્સ છે તેના ઉપર ખાસ છૂટ આપવામાં આવે, PLI આપવામાં આવે તેવી માંગણી ઓઇલ એન્ડ ગેસ સેક્ટર તરફથી રાખવામાં આવી છે. તો ઓવરઓલ જે બજેટ છે એ કદાચ ઓઇલ એન્ડ ગેસ સેક્ટર અને પાવર સેક્ટર ઉપર ફોકસ રાખી શકાય.